હાલો ક્યાં શેટલે ક્યાં બાતા બાતા ક્યાં પૂજ્યા ભોળાના સુધી પહોંચ્યા હે ભોળાના સુધી પહોંચી ગયા ભોળાના તાય આયા ને ક્યાં ને ભોળાના હાલે આવે છે બાતા બાતા સભા કરે પ્રણામ હમણે આવી છે કોક અનાજનો દાન જોજો 6 મહિનાનો મેં ફૂટી ગયો છે હા 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 અત્યારે સરગમાં ઇન્દ્રની સભામાં આવી ગયા છે. ઇન્દ્ર સભા ભરીને બેઠો છે. પડકાર કરો કા ઇન્દ્ર પુરુષ હોપીને નસીબા અને કા અમારે તમને યુદ્ધ બતાય એમ કહો તમે ઉલ્યો કરો જરા તમે ઇન્દ્રને કહી દો હા ઇન્દ્ર આવ્યો છે ઇન્દ્ર પુરુષ હોપી દે હા તમે થજો જાય હા કહી દો એમ કહો હા મને યુદ્ધ બતાવો અમારી સાથે યુદ્ધ કર કહી દો હું કહી દઉં હા અત્યારે આપણે ઇન્દ્રપુરીમાં પહોંચી જશે. ઇન્દ્રને કહો કે યુદ્ધ કરે હમણાં જમીન ચાલે જાય. હે ઇન્દ્ર હાલો અરે નાલંદર મારી પાસે તમે ચાલો અને જ્યાં હું આમ મારી ગજાનું નિશાન પાકું ત્યાં પડકાર કરો હા ના નકારે ઘા દો આયો હા 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 અરે કોણ છો તું? ત્રણ દેવતાઓને જીત્યા પછી જે ઇન્દ્રની સામે યુદ્ધ કરવા આવ્યો છે. હા કેદુનું યુદ્ધ થયું છે ને
તૈયાર થઈ જાઓ. નહીં, મુજ સમો હજી કોઈ ધરતીમાં બળવાન છે જ નથી, માટે લડવા માટે હોશિયાર થઈ જાઓ. હાલો જાની ઓ કેમ થઈ જાય હું આજ બધે રાખું છું ભણાતું એટલે ધ્યાન રાખજો હો આમ નામ તો હું ઠાકી દવાનો લગભગ તપાસ કરવાની છે. હા ક્યાં ગયો છે? ઇન્દ્ર ભાગીને ક્યાં ગયો ઇન્દ્ર ભાગીને હું તપાસ કરી આવું હા પેલા તપાસ કરી આવું ના ના આમને હારે લેતો જાવ ને હવાર થશે હા શું હા હા હું આમને હાલો મારી હારે તમે હાલો હા તમે તમારો ગોળ બતાવો હા હા બતાવી દો હાલો હા આવી ગયા હું પણ બરમાપુરીમાં પહોંચી ગયો હા હા ઠેઠ બરમાપુરીમાં પહોંચી ઠેઠ આમ ઉતરી ગયો ઘડકમાં હા હા વિષ્ણુ ભગવાન બરમાં છે હા હાથી ગયો છું ખરેખર નો અને હું આ બધું જોઈ શકતો નથી ને મારું આમ આ બધું હલ્લે છે મારે હા 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 હું તપાસ કરી લેવું ઘડી આ બધું હલ્લે તો તમારે યુદ્ધ જોવી આ બીક લાગે છે ગાંઠ્યો તમે બધે વાળ્યો તમે નકર હું મરી જાય હા મને એકાદ તમારે આમ યુદ્ધ થાય ને દેવાનું દાનવાનું વશમાં હું પડી જાવ શું કરું હા તો મને બીક લાગે હા बताओ इंद्र कहाँ से? बताओ वो तो आओ आ जाओ બેઠા બેઠા હા બેઠા આયા આક્રમણ કરો હાલો લ્યો હટ તમારી પાસે રહ્યો ઇન્દ્ર મને સોંપી દો નકર મને બરમાપુર સોંપી દો નકર મારો મિત્ર કોણ સમુદ્ર પુત્ર જાલંધર લા જાલંધર લડો બધો હોશિયાર બોલે ક્યાં થયા? હા
સ્વામીજી હા ઇન્દ્રને સટકી જા હા પાસ મારો હા હા હું આગળ ચાલું છું હું જાઉં લગભગ વિષ્ણુ ભગવાન પાસે જાય વિષ્ણુ ભગવાન પાસે ઈ નાથ જાય બીજું કઈ ન જાય હા, જાઓ 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 પકડો હા 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 યુદ્ધ ગોતું યુદ્ધ જોયું નો યુદ્ધ ગોતું હોત તો સારું હતું ક્યાંથી બિંદુ પ્રગટ થયા હવે હું વિષ્ણુ માં પુરીમાં લગભગ અડધે ફરજે તો હું પહોંચવા આવ્યો છું હા વિષ્ણુ વૈકુંઠમાં લગભગ હું અડધે ફરજે પૂગવા આવ્યો છું આ વિષ્ણુ ભગવાનની લગભગ હાલ્યા વિષ્ણુ ભગવાન થામા હાલ્યા ભગવાનનો રીત ક્યાં છે હા 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 ફાગવામાં સૌ હને આવી જાઓ આવી જાઓ આવી જાઓ હવે આવી જાઓ આવી જાઓ હું તપાસ કરતો હોય કુટપુરીમાં હું અત્યારે માંડ પહોંચ્યો છું હજી હું પહોંચ્યો છું હું તપાસ કરતો હા 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 લે આ લે આ લે હા આયા બેઠા લે આયા છે આયા બેઠા છે બ્રહ્મા વિષ્ણુ બધા બેઠા છે આક્રમણ કરો આવવાનું કારણ તારી સરદાઈ ઇન્દ્ર વર્મા મને સોંપી દે નહીં નહીં પુત્ર ઈ તો કદાપી ન બને નો સોંપતો હોય તો વાત તારું વૈકુંઠ મને સોંપી દે ખબર હા તને ખબર નથી દેવલોક ની અંદર છું હા એની શક્તિ આપી હા. લેવાનો સામે મળ્યો હા એકર મને મેની સાજો જા તો આવી જા રણ મેદાન આને વસાથી જા
છે કૈલાસમાં કૈલાસમાં જ્યાં હોય કૈલાસમાં હું તપાસ કરું હે કૈલાસમાં હું તપાસ કરું નારાયણ પ્રભુ હા? કૈલાસમાં આવી ગયો હે નોળિયું થતા ઈ તો હવે મારે આવી ગયો તો. બસાવો ભોળાનાથ વાયો બાર વાયો બાર. હા તપાસ કરી આવું. હાલો હું તપાસ કરી આવું. હા એક ઇન્દ્ર રાજા તો ઠેર વીઆઈ ગયા છે ઇન્દ્ર. હા અને બરીમાં આમ છે વિષ્ણુ ભોળાનાથ ભાઈ બેઠા હતા. તપાસ કરી આવ્યો. હે હા હા શંકર હા ભોળાનાથ હા ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ છે મને શરણે સોંપી દો. હા અરે નાળંદર તને કાંઈ ખબર છે શંકર ભગવાનનો એવો પ્રશ્ન આવ્યો હતો કેવો કે મારી સાથે કુંવારા યુદ્ધ ન થાય તું મારી સાથે લગ્ન કરીને આય પછી મને યુક્તિ બતાય પછી તારી સાથે હું યુદ્ધ કરું. હા જા રહેવું હોય ને તું જા. ભોળાને તો એમ કીધું મારી સાથે લગ્ન કરીને આય પછી યુદ્ધ કર. તારે જ્યાં જવું હોય ને જા એમ કીધું ભોળાનાથે. મારે તો કેવું સારું હે? હા હું નારાયણ ભાઈ નારાયણ. જટાયુ ઉડી ઉડી જાય ભોળાનાથ. જટાયુ ઉડી ઉડી જાય આયાતા ભોળા આયાતા ભોળા આયાતા ભોળા શંકર. મથુરા જાઓ. સેનાપતિ એમ દાજી હાલો 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 હાલો. અરે કોને કોરી છો? શોખ ને હેસે દાજી કોને આપ કોણ છો? ગણપતિ જાલંધર છો. જલપુત્ર જાલંધર છો. શા માટે અમારો રસ્તો રોક્યો? કારણ કે હું મથુરા જઈ રહ્યો છું. રાજા કંસની દીકરી
વરુણદા એને મારે વરવા માટે ઈદ કરવું પડે તો ભલે કરવું પડે. રાજા કૌશલની દીકરી વરંદા હું પહોંચે જ છું. તું તારા ભાઈ સાથે વરવાની ઈચ્છા છે? તમારી સાથે વરું પણ મારી એક શરત છે. મારા પિતાશ્રી સાથે યુદ્ધ કરું. મારા પિતાશ્રીને જો હરાવી દો તો જરૂર તમારી સાથે વરું. જરૂર તારા પિતાશ્રી હરાવું. બહુ સારું. હાલો હાલો. આપણા રાજ્ય અંદર કેવી રીતે ચાલુ થઈ જાય બરાબર ધ્યાન રાખજો. મહારાજા અરે પ્રધાનજી બરાબર ધ્યાન રાખજો. હાલો. અરે પ્રધાનજી તમારા મહારાજાને કહેજો જળપુત્ર જાલંધર આવ્યો છે. આપણી સાથે યુદ્ધ કરવા માંગે. બરાબર છે. અરે જળપુત્ર જાલંધર કોણ છે? કે કયો રાજા ક્યાંથી આવ્યો? કોણ છે? સમુદ્રનો જાલંધર છો. અરે સમુદ્રનો. સમુદ્રમાં કોઈ એવો ગયો નથી. કોણ છો તું? માન હોય તો હું જાલંધર છું. બરાબર છે. ક્યાં માટે આવ્યો? આપણી સાથે યુદ્ધ કરવા માટે. અરે યુદ્ધ કરવા તૈયાર થા. કારણ કે અત્યારે તું બહુ બળવો છો દોર છો. કદાચ જો તું મને હરાવી દે તો મારી પુત્રી ચિંતા કરે ભણાવી. હોશિયાર ભેગા. હાલ 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 હાલ
હા 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 રાણંદર બાકી છે હજી એક તમારે જોતો સાંભળો આજ મારા આનંદનો દિવસ છે હા આજ રાણંદની સભામાં નાચગાન બહુ ચાલે હા હા દેવતાઓએ કીધું તું કે તું લગ્ન કરીને આય પછી અમારી સાથે યુદ્ધ કર તો વરંદા હારે તો લગ્ન કરીને આવ્યો છો તો દેવતાઓ સાથે આક્રમણ કર અને તમે ખબર છે કારણ કે દેવતાઓ તારા સમુદ્ર તારા પિતા એની પાસેથી કેટલી વસ્તુ લઈ ગયા છે સમુદ્ર રત્ન એરાવત હાથી નીકળ્યો ઇન્દ્ર લઈ ગયો લક્ષ્મીજી નીકળ્યા વિષ્ણુ લઈ ગયા દેવતાઓ બધું સમુદ્ર બોલ્યો એમાં દેવતાઓ બધું વસ્તુ લઈ ગયા છે માટે દેવતાઓ માથે આક્રમણ કર અને બધી તારી વસ્તુ મેળવ હા નારદજી હા રહો કારણ કે મારા પિતાના 14 રત્નો મેળવવાને મારે ધર્મસિંહ હક છે હા 14 રત્ન તારા પિતાના એ દેવતાઓ લઈ ગયા છે એ પાછા મેળવી લે હા કારણ કે 14 રત્નો દેવો લઈ ગયા મારા પિતાના 14 રત્નો અને હાલો આપણે દેવતાઓ સાથે યુદ્ધની લડાઈ કરો તો ચાલો આપણે પહેલા તો જય માતાજી